જય દ્વારકાધીશ। આજે સવારમાં પહેલાં મેં નાસ્તો બનાવવાનું કામ કર્યું। પહેલાં મસ્ત ભાખરીનો લોટ બાંધી લીધો અને પછી મસ્ત ભાખરી બનાવવાનું કામ કર્યું અને ભાખરી બની ગઈ એટલે પછી મેં મસ્ત ચા બનાવવાનું કામ કર્યું અને મસ્ત નાસ્તો થઈ ગયો એટલે પછી મેં નાસ્તો કરી લીધો। નાસ્તો કરીને મને ભાઈએ ચોકલેટ આપી એટલે મેં ચોકલેટ ખાઈ લીધી। ચાલો હવે અમારે રીંગણીમાં રીંગણા લેવા જવાના છે એટલે હું અને જેને મેં ફટાફટ નીકળી ગયું રીંગણા લેવા માટે। અને જોવો તો કેટલું મસ્ત સનસેટ વ્યૂ છે અને ફાઇનલી અમે પહોંચી ગયા જ્યાં અમે રીંગણી વાવી છે ત્યાં અહીંયા આવીને જોયું તો રીંગણીમાં ઘણા બધા રીંગણા હતા અને રીંગણા હજી થોડા નાના હતા એટલે રીંગણા તો લેવા જ પડશે એટલે પછી મસ્ત મેં નાના બધા જ રીંગણા લઈ લીધા અને મસ્ત રીંગણા ઉતારવાની મજા જ કંઈક અલગ છે। અને સુરત દાદા હવે તો એના ઘરે જવાની ફૂલ તૈયારી છે। સુરત દાદા એના ઘર તરફ નીકળી ગયા અને હું રીંગણા લઈને અમારા ઘર તરફ નીકળી ગયા અને હજી અમારે તો માંડવીનું કામ થોડુંક બાકી છે। અને પછી હું રસ્તામાં જતી હતી તો મને આ વેલો દેખાણો અને એ વેલામાં એક તુરિયું હતું એટલે લીધું રીંગણા અને તુરિયા લઈને હું ફટાફટ નીકળી ગઈ ઘર તરફ। અને ઘરે આવીને જોયું તો દીદી અહીંયા મસ્ત શીરો બનાવવાનું કામ કરતા હતા અને મારે તો સંભારો બનાવવાનો છે। મરચાનો સંભારો બનાવી નાખ્યો પછી મેં મસ્ત એક સાઈડ કુકર મૂકી દીધું રીંગણાનું શાક બનાવવા માટે અને મસ્ત દીદીએ શીરો બનાવી નાખ્યો અને મેં રીંગણાનું શાક બનાવી નાખ્યું સંભારો બનાવી નાખ્યો મરચાનો। અને આજે શનિવાર હતો એટલે મસ્ત સૂકી ભાજી પણ બનાવવાની હતી એટલે મસ્ત સૂકી ભાજી પણ બનાવી નાખી।